સાંસોલપુર તાલુકાના મઢુતરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો। જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુતરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મઢુતરા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે અને સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે। મઢુતરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વારાહી તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતનો સ્ટાફ અને તલાટી કમ મંત્રી સોમાબાઈ તેમજ ડેલિગેટ કંકુબેન વારાહી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। આજે મઢુતરા ગામે આપણા ગુજરાતના પનોતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાને અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામ મઢુતરામાં આવી પહોંચી। નાની દીકરીઓએ અને રથના વધામણા કર્યા, અમને વધાયા અને આખા ગામે ઉમળકા ભેર રથનું સ્વાગત કર્યું અને સરકાર શ્રીની જે 17 યોજનાઓ છે એના જન સુધી લાભ મળે, છેવાડાના માનવી સુધી એનો લાભ મળે એના માટે સરકારના અધિકારીઓએ અને અમે દરેક સમાજના લોકોને એનો લાભ લેવા, જોકે આયુષ્યમાન કાર્ડ દરેક સમાજના લોકોને કઢાવી લેવું જોઈએ। એવી અન્ય યોજનાએ કે કિસાન નિધિ કે દરેકના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આવે એવી અનેક યોજનાઓની વાત કરી અને ગામના લોકોએ ઉમળકા ભેર એને સહકાર આપ્યો અને વધાવી લીધી અને એ મોદી સાહેબની જે અખંડ ભારત વિકસિત યાત્રા છે એને દરેક સમાજના લોકોએ એકી અવાજે વધાવી લીધી। બોલો ભારત માતા કી જય।